કથાના ત્રીજા ભાગમાં પહોંચી ગયા છીએ મિત્રો। ધૃતરાષ્ટ્રના પ્રશ્નોનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, એક સાથે 100 પુત્રોના પિતા બનવા માટે બહુ મોટા પુણ્યની જરૂર પડે। એ પુણ્ય ભેગું કરવા માટે તમને 50 જન્મ લાગી ગયા, અને જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે તમારા કર્મોએ પોતાનો હિસાબ પૂર્ણ કરી લીધો। મિત્રો, આ કથા માત્ર ધૃતરાષ્ટ્રની નથી, આ કથા કર્મના એક અચૂક નિયમની કથા છે જે આખા બ્રહ્માંડને ચલાવે છે। આજે પણ ઘણા લોકો પોતાના મનોરંજન, અહંકાર, ગુસ્સા અને સ્વાર્થ માટે બીજાને પીડા પહોંચાડે છે। કોઈ પ્રાણીઓ પર અત્યાચાર કરે છે, કોઈ નબળા માણસનું અપમાન કરે છે, કોઈ પોતાના જ શબ્દોથી બીજાના હૃદયને ઘાયલ કરે છે, તો કોઈ પોતાની શક્તિનો દુરુપયોગ કરીને બીજાને દુઃખ આપે છે। યાદ રાખજો, અહિંસા માત્ર કોઈને ન મારવાનું નામ નથી। અહિંસા એટલે કોઈ જીવને પોતાના આનંદ, સ્વાર્થ કે અહંકાર માટે દુઃખ ન પહોંચાડવું। કારણ કે જ્યારે માણસ પોતાના મનોરંજનને કરુણા કરતાં મોટું માને છે, ત્યારે તે અજાણતા જ પોતાના ભવિષ્યના દુઃખનું બીજ વાવી રહ્યો હોય છે। અને જ્યારે માણસ દયા, કરુણા અને અહિંસાને જીવનમાં સ્થાન આપે છે ને, ત્યારે તે પોતાના ભવિષ્યના સુખનું નિર્માણ કરી રહ્યો હોય છે। એટલે જ જીવનમાં એક વાત ક્યારેય ભૂલશો નહીં, કર્મને ન સમય ભૂલાવે છે, ન અંતર ભૂલાવે છે, અને ન જન્મ ભૂલાવે છે। એ માત્ર યોગ્ય સમયની રાહ જુએ છે, કારણ કે કર્મ ક્યારેય કોઈનું સરનામું ભૂલી શકતું નથી। જય હિન્દ, જય ભારત।